આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન પિઝા. તો ચાલો આપણે જોઈ લઈએ રેસીપી. મગની દાળ લીધી છે અને આપણે પાણી નાખીને સરખી ધોઈ લેવાની છે મગની દાળ. મગની દાળ સરસ ધોઈ લીધી છે અને ગરમ પાણી લેવાનું છે અને ગરમ પાણીમાં મગની દાળ 2 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. 2 કલાક થઈ ગઈ છે અને આપણી મગની દાળ છે ગરમ પાણીમાં સરસ પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો એક મિક્સર જાર લેવાનું છે અને એમાં આપણે મગની દાળ નાખી દઈશું. મગની દાળને આપણે કરકરી પીસવાની છે અને આપણે એમાં નાખશું આદુનો ટુકડો લીધો છે, એ એડ કરીશું. મરચું સમારી લીધું છે, એ એડ કરીશું. અડધી વાટકી પાણી લીધું છે, એ એડ કરીશું. મગની દાળ છે એ અસલ પીસીને આપણે બેટર બનાવી લીધું છે, તમે જોઈ શકો છો. કરકરું સરસ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. અડધી વાટકી જેટલો મેં રવો લીધો છે, એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એ એડ કરીશું અને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. અડધી ચમચી જેટલો મેં બેકિંગ સોડા લીધો છે, તો એ એડ કરી દઈશું ને સરખું મિક્સ કરી લેવાનું છે. બટર લીધું છે અને આપણે કડાઈમાં નાખી દઈશું અને સરખું આપણે લગાવી લેવાનું છે બટર. ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે ને ચમચી વડે આપણે બેટર પાથરવાનું છે ગોળ આકારમાં. તમે જોઈ શકો છો કે ચમચીથી આપણે ગોળ આવી રીતે આકાર દેવાનો છે બેટરનો. 1 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે, એટલે સરસ ચડી જશે. 1 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે એને પલટાવી લેશું. તમે જોઈ શકો છો કે આવી રીતે હળવા હાથેથી આપણે પલટાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ ડિઝાઇન આપણી પડી ગઈ છે અને સરસ ચડી ગયું છે. પિઝા સોસ લીધો છે અને આવી રીતે ચમચી વડે આપણે સરખો લગાવી લેવાનો છે, તમે જોઈ શકો છો. મેં ચીઝ લીધું છે અને એને સરસ ઝીણું છીણી લીધું છે અને આવી રીતે પાથરી લેવાનું છે, તમે જોઈ શકો છો. 3 કેપ્સિકમ સમારી લીધા છે અને 1 ટમેટું સમારી લીધું છે. તો પહેલા આપણે પીળું કેપ્સિકમ નાખીશું. હવે આપણે લીલું કેપ્સિકમ નાખીશું. હવે આપણે લાલ કેપ્સિકમ નાખીશું. હવે આપણે ટમેટા નાખીશું. બાફેલી દેશી મકાઈ લીધી છે, એ હવે આપણે નાખીશું. હવે આપણે ચીઝ નાખીશું. તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ ચીઝ પાથરી લેવાનું છે. ચીલી ફ્લેક્સ નાખીશું ઉપરથી અને ઓરેગાનો નાખીશું. 2 મિનિટ માટે ઢાંકીને પિઝાને ચડવા દેવાનો છે. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો પિઝા છે એ તૈયાર છે. આ રીતથી પિઝા તમે બનાવશો ઘરે તો સરસ બનશે. હાઈ પ્રોટીન પિઝાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.